નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષયના પ્રકરણ 12ના 15મા તાસમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આગળના તાસમાં આપણે આકૃતિને આધારે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના દાખલાઓ જોઈએ. આજે આપણે એક દાખલો જે રકમ આપી છે, આમ તો પુસ્તકનો જ દાખલો છે, પણ એ ગણીએ અને પછી આપણે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના લાભાલાભ, ફાયદા અને ગેરફાયદા ઉપર જઈશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક આકૃતિ આપી છે, એમાંથી A, B, C એટલી વસ્તુ આપણને શોધવાની કીધી છે. તો પહેલા તો આકૃતિને સમજો, દાખલા ગણવાનું સ્ટેપ જે છે એને સમજો આકૃતિને. તો ભાઈ આકૃતિ 12 વોલ્ટની બેટરી છે, કળ જોડેલી છે, એમીટર જોડેલું છે. જોજો, ઋણ બાજુ ઋણ, ધન બાજુ ધન. વોલ્ટમીટર જોડેલું છે. સમાંતર જોડાણ હોય એટલે દરેક અવરોધનો વોલ્ટેજ સમાન હોય, તો એ રીતે વોલ્ટમીટર જોડ્યું છે. પછી મુખ્ય બે બિંદુ x ને y ની વચ્ચે 3 અવરોધો R1, R2 ને R3 ને જોડેલા છે. R1 5 ઓહમ છે, R2 10 ઓહમ છે, R3 30 ઓહમ છે. આ રીતની એક આકૃતિ આપી છે. જો અહીંયા L અને M અવરોધ જોડેલો છે બિંદુ વચ્ચે R1, P અને Q વચ્ચે R2 જોડેલો છે, અને S અને T વચ્ચે R3 જોડેલો છે. આ રીતની હોય એટલે આકૃતિ સમજાય. હવે આપણે એમ કીધું છે કે દરેક અવરોધ પરનો વિદ્યુત પ્રવાહ શોધો. ઓહમનો નિયમ અને તારવેલા સૂત્રો યાદ કરો એટલે તમને આનો જવાબ મળશે. દરેક અવરોધ પરનો એટલે R1 પરનો વિદ્યુત પ્રવાહ શોધો તો R1 આપ્યા છે, V સમાન હોય, V બધાના સમાન બતાવશે વોલ્ટમીટર, એટલે V R1 ના વોલ્ટેજ સમાન હોય, R2 ના સમાન હોય, કારણ કે સમાંતર જોડાણમાં વોલ્ટેજ સમાન હોય, પ્રવાહ વહેશે. તો V અને R1 ઉપરથી આપણે I1 શોધી શકીએ, ઓહમના નિયમનું જે સૂત્ર છે ને એના પરથી. તો દાખલો ગણવામાં આપણે આગળ આવીએ તો સૌપ્રથમ બાયોડેટા આપ્યો છે, લખીએ. V આપ્યા છે, કેટલા આપ્યા છે? 12 વોલ્ટ. પછી R1 આપ્યા છે 5 ઓહમ, R2 આપ્યા છે 10 ઓહમ, R3 આપ્યા છે 30 ઓહમ. હવે શોધવાનું શું છે? I1 બરાબર શોધવાના છે, I2 બરાબર શોધવાના છે, I3 બરાબર શોધવાના છે, I શોધવાનો છે, કુલ પ્રવાહ, અને કુલ અવરોધ એટલે સમતુલ્ય અવરોધ R શોધવાનો છે. તો ફરી એક વખત આકૃતિ અને રકમ ઉપરથી આપેલ વિગત શું છે અને આપેલ વિગત પરથી હું શોધવાનું છે એ વાત આપણે પહેલા લખી નાખી. હવે તમને ખબર પડવી જોઈએ કે V અને R1 પરથી I1 કેમ શોધાય. તો ઓહમના નિયમનું સૂત્ર યાદ કરો, V બરાબર IR. તો હવે I સૂત્રનો કરતા બને તો શું બને? તેથી I બરાબર V ના છેદમાં R. હવે અહીં શું થશે? અહીં આ તો સમજણ માટે છે, અહીં I1 બરાબર V ના છેદમાં R1. સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધના સૂત્રમાં આપણે કરેલું છે, I1 બરાબર V ના છેદમાં R1. હવે કિંમત મૂકી દો, V 12, R1 5 નું સાદુરૂપ આપી દો, 5 દુ 10 અને 5 ચોક 20 એટલે 2.4 એમ્પિયર. I1 બરાબર 2.4 એમ્પિયર. હવે I1 શોધતા તમને આવડી ગયું તો હવે લગભગ I2, I3 આવડી જશે. તો આ જ રીતે ડાયરેક્ટ, તેથી I2 બરાબર V ના છેદમાં R2. V 12 છે, એના ઈ જ રહે, સમાન રહે કુલ વોલ્ટેજ, અને R2 છે 10 એટલે ડાયરેક્ટ થઈ જાય 1.2 એમ્પિયર. એટલે I2 મળ્યા આપણને 1.2 એમ્પિયર. હવે આપણે I3 શોધીએ તો જેમ I1 ને I2 નું સૂત્ર બન્યું એ જ રીતે I3 નું સૂત્ર બને. I3 બરાબર V ના છેદમાં R3 બરાબર 12 ના છેદમાં 30. અંશ નાનો છે, છેદ મોટો છે, એટલે 0 પોઈન્ટમાં જવાબ આવશે. તો કઈ રીતે આવશે? તો સાદુરૂપ આપો, 6 દુ 12, 15 દુ 30 એટલે શના છેદમાં 15 આવ્યો, શના છેદમાં 15. હવે એનું સાદુરૂપ ગણતરી કરવા માટે સામાન્ય રીતે આપણે કરતા નથી, પરંતુ છતાં 1560
0 0 એટલે જવાબ આવ્યો I3 બરાબર 0.4 એમ્પિયર. તો તમને એ જે કીધું હતું દરેક અવરોધ પરનો પ્રવાહ, તો આપણે દરેક અવરોધ પરનો પ્રવાહ લાવ્યા. I1 પર આ આકૃતિ છે, આ R1 પરનો પ્રવાહ અહીં કેવો આપી આપો તમે અહીંયા I1 I2 I3 એમ આપી શકો. હવે કુલ પ્રવાહ કીધું છે, કુલ પ્રવાહ B. તો કુલ પ્રવાહ શોધવો હોય તો કુલ પ્રવાહ I બરાબર I1 વત્તા I2 વત્તા I3. I1 છે 2.4 વત્તા I2 છે 1.2 વત્તા I3 છે 0.4. 4 ને 2 6 ને 4 10 ને 0 દેવી 1 1 ને 2 2 4 4.0 એમ્પિયર. I બરાબર 4.0 એમ્પિયર અથવા 4 એમ્પિયર. હવે આગળ શું કીધું છે? કુલ અવરોધ. તો કુલ અવરોધ બે રીતે શોધી શકાય. આપણે બે રીતે શોધવો છે. એક સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધના સૂત્રથી શોધી શકાય અને એક I છે તમારી પાસે V છે, બે રીતે શોધું તો કુલ અવરોધ R બરાબર V ના છેદમાં I. હવે હું ડાયરેક્ટ લખું છું. તો V છે 12, I છે 4, 4 તેરી 12 તો 3 ઓહમ છે. R બરાબર 3 ઓહમ. બીજી રીતે R શોધવા છે તો બીજી રીતે જે R શોધવાનું સૂત્ર છે એ સમાંતર જોડાણ છે. 1/r બરાબર 1/r1 વત્તા 1/r2 વત્તા 1/r. અહીં દાખલો પૂરો થઈ ગયો, પણ આપણે બે રીતે શોધીએ જેથી તમને ખબર રહે. તો હવે કિંમત મૂકો. 1/5 વત્તા 1/10 વત્તા 1/30. અહીંયા 30 છે, 5 ના અવયવી છે ટૂંકમાં. તો આગળ ગણો તો આને 6 વડે ગુણો તો 7 5 30, 10 તેરી 30 ને 30 એકા 30. તો આપણે લખીશું 6/30 વત્તા 3/30 વત્તા 1/30. છેદ હરખા થઈ ગયા. 6 વત્તા 3 વત્તા 1/30 તો 10/30. કોના બરાબર? 1/r બરાબર. તેથી r બરાબર 30/10. 0 0 ગઈ, તેથી r બરાબર 3 ઓહમ. તો કુલ અવરોધ આ રીતે પણ શોધી શકાય અને આ રીતે શોધી શકાય. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા એમ પણ કે ભાઈ H અને T વચ્ચેનો વોલ્ટેજ કેટલો? જો H અને T, તો આ H અને T વચ્ચેનો આ જે વોલ્ટેજ છે એ કેટલો? તો ગણતરી કરીને લાવી શકો છો, નહીંતર ખબર પડી જાય સમાંતર જોડાણમાં વોલ્ટેજ સમાન રહે, કુલ વોલ્ટેજ જેટલા જ રહે. V બરાબર V1 બરાબર V2 બરાબર V3. તો V બરાબર V3 થયા અહીંયા એટલે 12 વોલ્ટ. તો આ રીતે દાખલા બની શકે. વિદ્યાર્થી મિત્રો ખાસ મારી એક તમને વિનંતી એ છે કે અહીંયા જે હું દાખલા ગણાવું છું એ તમને માત્ર એક સેમ્પલ રૂપ છે. આ જ દાખલો આવે, આ જ રીતનો પ્રશ્ન આવે એવું માની ન લેવું. એ તો એક તમારી સમજૂતી છે માત્ર કે આ રીતના દાખલા આમાં ગણી શકાય. રીત બદલાઈ શકે છે, રકમ બદલાઈ શકે છે, મૂલ્ય બદલાઈ શકે છે. દાખલા તરીકે અહીં સમાંતર જોડાણ છે, અહીં શ્રેણી જોડાણ આપી દે, દરેક અવરોધ પરનો વિદ્યુત પ્રવાહ છે તેના દરેક અવરોધ પરનો વોલ્ટેજ કહીએ કે તો એને V ને સૂત્રનો કરતા બનાવવો પડે. અહીં આપણે જે I ને બનાવીને V ને બનાવવો પડે. V1 બરાબર IR1, V2 બરાબર IR2. તો રકમ કોઈ પણ રીતની આવી શકે. આપણે મેન એની પદ્ધતિ શીખવાની છે કે બાયોડેટા લખી, હું શોધવાનું છે લખી, કયું જોડાણ છે, એનો ઉકેલ કઈ રીતે આવે. તો લગભગ તમારે ગણવાના આવતા અત્યાર સુધી જે ભણ્યા એ પોઈન્ટના બધા દાખલાની વાત તમને થઈ ગઈ. હવે જે વાત છે એ આગળ શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણને લઈને આપણે એનો સૂત્ર શીખ્યા, એના ઉદાહરણો શીખ્યા. હવે જે જોવાનું છે એ એના લાભાલાભ, કે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના શું લાભ છે, શું ગેરલાભ છે, તો એ આપણે જોવાના છે. પણ આ દાખલાને તમે જોઈ લો, પછી આપણે એ શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના લાભાલાભમાં આગળ વધીએ. આને તમે જોઈ લો. તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના લાભાલાભ એટલે લાભ અને
ગેરલાભ વિશે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે વાત થઈ ગઈ છે કે આપણું ઘરનું વાયરિંગ જે છે એ સમાંતર જોડાણમાં હોય. ઘરનું વાયરિંગ સમાંતર જોડાણમાં હોય. શું કામ સમાંતર જોડાણમાં હોય? તો એના થોડાક લાભ છે. શ્રેણી જોડાણ કરતા વધારે લાભ છે, પણ છતાં અહીંયા હું મુદ્દાસર હાલું છું. જોજો બધા. તો સૌ પ્રથમ આપણે આગળ હાલીએ તો પહેલો પોઈન્ટ લખીએ શ્રેણી જોડાણના લાભ મતલબ ફાયદા. તો પહેલો પોઈન્ટ છે શ્રેણી જોડાણના લાભ. ક્યાં ક્યાં છે? તો શ્રેણી જોડાણનો મુખ્ય બે લાભ છે. એક લાભ છે કે ભાઈ શ્રેણી જોડાણમાં અવરોધોના શ્રેણી જોડાણમાં અવરોધ મોટો મળે, જેથી વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ કરવા માટે શ્રેણી જોડાણમાં અવરોધ મોટો મળે, જેથી વિદ્યુત પ્રવાહનું નિયંત્રણ કરવા માટે અવરોધને શ્રેણી જોડાણમાં જોડવામાં આવે છે. તો મેઇન વસ્તુ થઈ અવરોધ મોટો મળે એટલે પ્રવાહનું નિયંત્રણ કરવા માટે અવરોધોને શ્રેણી જોડાણમાં જોડવામાં આવે. બીજો ફાયદો છે આપણા ઘરના વાયરિંગના સંરક્ષણ માટે. ઘરનું જે વાયરિંગ હોય એના સંરક્ષણ માટે ફ્યુઝ ને પરિપથમાં શ્રેણીમાં જોડવામાં આવે છે. ફ્યુઝને પરિપથમાં શ્રેણીમાં જોડવામાં આવે છે. તો આ છે શ્રેણી જોડાણના લાભ. હવે આપણે જે જોઈએ છે શ્રેણી જોડાણના ગેરલાભ જોઈએ છે. તો ભાઈ શ્રેણી જોડાણના ગેરલાભ હવે જોઈ લેજો. શ્રેણી જોડાણના જે ગેરલાભ છે એ સમાંતર જોડાણના લાભ છે, ફાયદા છે, મહત્વ છે. તો શ્રેણી જોડાણનું પહેલું મહત્વ આના ઉપરથી કે ભાઈ અવરોધ મોટો મળે તો ઉર્જાનો વ્યય વધુ થાય. જો કે ભાઈ શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ મોટો મળે, જેથી ઉર્જાનો વ્યય વધુ થાય છે. શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ મોટો મળે. આપણે એની લાક્ષણિકતા શીખી ગયા કે શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ મોટા અવરોધથી પણ મોટો મળે. એટલે અવરોધ મોટો મળે તો તેથી ઉર્જાનો વ્યય વધુ થાય. આ એક ગેરલાભ. ઓલામાં શું આવશે? સમાંતર જોડાણના ફાયદા કે સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ નાનો મળે. જો કદાચ સમાંતર જોડાણના ફાયદા નહીં લખું તો આના આધારે તમારે સમજી લેવાનું કે ભાઈ સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ નાનો મળે, જેથી ઉર્જાનો વ્યય ઓછો થાય. આમાં વધુ થાય, એમાં ઓછો થાય. આના ગેરલાભ એના લાભ છે. એના મતલબ આના ગેરલાભનો વિરોધ એના લાભ છે. તો પહેલું. બીજું, શ્રેણી જોડાણમાં કોઈ એક ઉપકરણ, શ્રેણી જોડાણમાં માની લો કે 5 ઉપકરણ જોડ્યા, કોઈ એક ઉપકરણ બગડી જાય તો બીજા ઉપકરણો કામ કરતા નથી.
જોજો, શ્રેણી જોડાણમાં કોઈ એક ઉપકરણ બગડી જાય તો બીજા ઉપકરણો કામ કરતા નથી. સમાંતર જોડાણમાં કોઈ એક ઉપકરણ બગડી જાય તો બીજા ઉપકરણો કામ કરે છે. એક બગડી ગયું જ કામ ન કરે. શું કામ? આપણું ઘરનું વાયરિંગ સમાંતરમાં, એનો જવાબ આવો. કદાચ તમને એમ ન કે સીધી રીતે કે ભાઈ સમાંતર જોડાણના ફાયદા જણાવો, પણ એમ કે આપણા ઘરનું વાયરિંગ શા માટે સમાંતર જોડાણમાં જોડવામાં આવે, તો આ એના મુદ્દા છે કે ભાઈ નીચેના કારણોસર આપણું ઘરનું વાયરિંગ સમાંતર જોડાણમાં જોડવામાં આવે તો નાના મળે, જેથી ઉર્જાનો વ્યય ઓછો થાય. શ્રેણી જોડાણ, સમાંતર જોડાણમાં કોઈ એક ઉપકરણ બગડી જાય તો બીજા ઉપકરણો કામ કરે છે. એક ઉપકરણ પૂરતું બની રહે, બાકીના ઉપકરણો કામ કરે છે. એવું શું કામ થાય છે એ આપણે સમજીએ તો આપણે શ્રેણી જોડાણમાં આ રીતનું હોય છે. જો આ એક બલ્બ છે, શ્રેણી જોડાણમાં આ બીજો એક બલ્બ છે અને આ ત્રીજો એક બલ્બ છે. આ બેયને આપણે બેટરી સાથે જોડી દીધા. તો આ એક ઉપકરણ બગડી ગયું, માની લો કે અહીંથી પ્રવાહ કટ થયો એટલે બાકીના ઉપકરણો કામ નહીં કરે. આ એમ નહીં સમજી લેતા કે એક ઉપકરણ બગડી જાય તો બાકીના ઉપકરણો બગડી જાય. બગડી નથી જતા, પણ પ્રવાહ કટ થાય એટલે કામ કરતા નથી. જ્યારે સમાંતર જોડાણમાં 3 બલ્બ હોય, માની લો કે આ 3 બલ્બના જે 2 શેડ હોય છે, ધન ને ઋણ, હા એ રીતનું બને છે. આ રીતે ત્રણે શેડા ને બેટરી સાથે આપણે જોડીએ છીએ. એક ઉપકરણ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સમાંતર જોડાણમાં 3 બલ્બને આ રીતે જોડેલા હોય. એટલે એક ઉપકરણ બગડી જાય અથવા કામ કરતું બંધ થઈ જાય તો બીજા ઉપકરણો કામ કરવાનું શરૂ રાખે છે. આગળ ત્રીજો ગેરફાયદો જોઈએ તો શ્રેણી જોડાણમાં વોલ્ટેજ વહેંચાય છે. શ્રેણી જોડાણમાં વોલ્ટેજ વહેંચાય છે, જેથી કોઈ ઉપકરણ પૂરી ક્ષમતા સાથે કાર્ય કરી શકે નહીં. ઉદાહરણ તરીકે જોઈએ તો 3 બલ્બને 240 વોલ્ટેજની લાઈન સાથે જોડીએ તો ત્રણેયને 80 વોલ્ટ વોલ્ટેજ મળે, જેથી તે પૂરી ક્ષમતાથી પ્રકાશિત થતા નથી. બીજી રીતે કેવું તેમ કહીએ કે ડીમ પ્રકાશ છે, ઝાંખા પ્રકાશ છે. તો આ રીતે વોલ્ટેજ વહેંચાય. જોજો, સમાંતર જોડાણમાં શું થાય? વોલ્ટેજ સમાન રહે. તો આના જ ઉદાહરણ લઈ લો કે ભાઈ સમાંતર જોડાણમાં વોલ્ટેજ સમાન રહે, જેથી કોઈ ઉપકરણ પૂરી ક્ષમતાથી કાર્ય કરી શકે. દાખલા તરીકે 240 વોલ્ટની લાઈન સાથે 3 બલ્બને જોડો તો ત્રણેયને કેટલો વોલ્ટેજ મળે? 240 પૂરતો વોલ્ટેજ મળે, એટલે પૂરી ક્ષમતાથી પ્રકાશ, ડીમનો પ્રકાશ, ઝાંખાનો પ્રકાશ. તો આ રીતે શ્રેણી જોડાણની મર્યાદા એ સમાંતર જોડાણના ફાયદા. આગળ ચોથો ફાયદો કે ભાઈ શ્રેણી જોડાણમાં કોઈ સ્વતંત્ર ઉપકરણ શરૂ કરી શકાતું નથી. કોઈ સ્વતંત્ર ઉપકરણ શરૂ કરી શકાતું નથી. 4 ઉપકરણો જોડે તો સારે એક સાથે જ શરૂ થાય, બંધ પણ એક સાથે જ થાય. માની લો કે આપણે શ્રેણી જોડાણમાં આપણે ઘરે બલ્બ, ટ્યુબલાઇટ, પંખો અને ઇસ્ત્રી 4 જોડ્યા
તો આપણે એક ઇસ્ત્રીને શરૂ કરવી છે તો એટલે ત્રણે શરૂ થાય તારે, કારણ કે શ્રેણી જોડાણમાં જોડેલા છે. તો સમાંતર જોડાણમાં સ્વતંત્ર ઉપકરણ શરૂ કરી શકાય છે. તો ફરીવાર શ્રેણી જોડાણના આ ફાયદા ગેરફાયદા છે, ફાયદા છે. આ શ્રેણી જોડાણના ગેરફાયદા છે. શ્રેણી જોડાણના જે ગેરફાયદા છે એના ઉપરથી સમાંતર જોડાણના ફાયદા મળે. એના ઉપરથી સમાંતર જોડાણના ફાયદા મળે છે કે સમાંતર જોડાણમાં આવું બને. ફરીવાર એકવાર જોઈ લો મુદ્દા હું બનશે અહીંયા. હવે આ પોઈન્ટ છે એને હું જરાક આ રીતે લઈ લઉં છું. આ પોઈન્ટ નું આ રીતે લઈ લઉં છું જરાક કે સમાંતર જોડાણના ફાયદા. સમાંતર જોડાણના ફાયદા. તો અહીંયા શું થશે? સમાંતર જોડાણ આવશે કે ભાઈ સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ નાનો મળે, જેથી ઉર્જાનો વ્યય ઓછો થાય. ક્યાં ક્યાં હું બદલે જોઈશું. સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ નાનો મળે, જેથી ઉર્જાનો વ્યય ઓછો થાય. સમાંતર જોડાણમાં જ્યાં જ્યાં રાઉન્ડ કરું છું શ્રેણીને સમાંતર આવશે. સમાંતર જોડાણમાં કોઈ એક ઉપકરણ બગડી જાય તો બીજા ઉપકરણો કામ કરે છે. આ નહીં આવે, એની જગ્યાએ આવશે કામ કરે છે, શરૂ રહેશે. સમાંતર જોડાણમાં વોલ્ટેજ સમાન રહેશે, જેથી દરેક ઉપકરણ પૂરી ક્ષમતા સાથે કાર્ય કરી શકે છે. આ લેવાનું 3 બલ્બને 220 વોલ્ટની લાઈન સાથે જોડ્યા હોય તો બધાને સરખો જ વોલ્ટેજ મળે. હમણાં આપણે દાખલો ગણ્યો આ તાસમાં, એની જેમ સરખો વોલ્ટેજ મળે, જેથી પૂરી ક્ષમતાથી પ્રકાશે. અને સમાંતર જોડાણમાં સ્વતંત્ર ઉપકરણ શરૂ કરી શકાય છે. અહીંયા શરૂ કરી શકાય છે. તો આમાંથી જેનો જવાબ છે એ બને છે. તો ફરીવાર વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો શું પૂછાઈ શકે? તો પ્રશ્ન એ પૂછાઈ શકે કે શ્રેણી જોડાણના લાભાલાભ, તો લાભ અને ગેરલાભ બે આવી શકે. શ્રેણી જોડાણની મર્યાદા જણાવો તો શ્રેણી જોડાણની મર્યાદા અને સમાંતર જોડાણના લાભ ફાયદા જણાવો તો આના ઉપરથી તે બને. તો આવા પ્રશ્નો છે એ આમાં બની શકે છે. તો ફરીવાર આપણે આ બાબતનો જે ખ્યાલ હોવો જોઈએ કે આવું આમાં બની શકે છે. તો ફરી એકવાર આ બાબતને સમજી લો બરાબર, કે ક્યાં કઈ વસ્તુ કહેવા માંગે છે એ જોઈ લો. આ સાથે ફાયદા અને મર્યાદા કઈ રીતની હોય, કયા રીતનું જોડાણ હોય એને સમજી લો તો ખ્યાલ આવી જશે. જોઈ લો બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, શ્રેણી જોડાણ અને સમતુલ્ય જોડાણનો પ્રેક્ટિકલ પ્રયોગ આપણે અહીંયા રજૂ કરીએ છીએ તમારી સમક્ષ. તો અહીં મેં 3 ગલોપડી જે છે અવરોધ જેને કહેવાય R1, R2, R3, આ 3 અવરોધોને મેં જોડ્યા છે. જુઓ કેમ જોડાય. જુઓ આ કાળો શેડો છે, કાળો વાયર જે તમારે આગળ આવવાનું છે. આ કાળો વાયર છે એ ન્યુટ્રલ વાયર કહેવાય, જેમાં પ્રવાહ પાસો વળે. આ લાલ રંગનો વાયર છે લાઈવ વાયર છે. તો લાઈવનું જોડાણ એકનો લાઈવ બીજાના ન્યુટ્રલ સાથે જોડવાનો, એનો લાઈવ એના ન્યુટ્રલ સાથે જોડવાનો, એટલે એક લાઈવ વાયર વચ્ચે ને એક ન્યુટ્રલ વાયર વચ્ચે. આ રીતે આ શ્રેણી જોડાણ છે ક્રમશઃ. જો કઈ રીતે જોડાણું જોઈશું. હવે આને આપણે બેટરી સાથે જોડીએ, આકૃતિ બતાવી બેટરી સાથે. તો જોઈશું એને આપણે બેટરી સાથે જોડીએ આ રીતે, તો 3 ગલોપડી છે એ થશે. તમે જોઈ શકશો 3 ગલોપડી થશે. ધન ઋણ જોઈ પછી જોઈ શકશો તમે, તમને 3 ગલોપડી થયેલી દેખાશે. આ શ્રેણી જોડાણ. હવે માની લો કે આમાંથી કોઈ પણ એક ઉપકરણ બગડી ગયું, આ ગલોપડી બગડી ગઈ, તો અહીંથી પ્રવાહ કટ થશે. ઉદાહરણ તરીકે આપણે અહીંથી આને છોડી નાખીએ, આ સ્થિતિ થાય. હવે આને હું આમ જોડું તો એક પણ ગલોપડી ન થઈ. યાદ રાખજો શ્રેણી જોડાણની મર્યાદા, કે
કે કોઈ પણ એક ઉપકરણ બગડી જાય તો બીજા ઉપકરણો કાર્ય કરતા નથી, કામ કરતા નથી. તો ફરીવાર શ્રેણી જોડાણ કઈ રીતે હોય જો ફરીવાર આપણે એને જોઈએ. આના લાઈવ સાથે આનો ન્યુટ્રલ જોડવું અને આપણે દેશું રિપેરિંગ કરી નાખ્યું માની, તો તમે જોઈ શકશો કે તમને ગ્લોપડી થયેલી જોવા મળશે. શ્રેણી જોડાણ છે. કોઈ સ્વતંત્ર મારા એક ગ્લોપડી શરૂ કરવી છે તો શક્ય નહીં બને, મારે બધી શરૂ થાય જ. તો મર્યાદા યાદ કરો, પ્રયોગ આવ્યો, લાક્ષણિકતા, મર્યાદા, બધું કે શ્રેણી જોડાણમાં અવરોધ મોટો મળે એટલે ઉર્જાનો વ્યય વધુ થાય. પછી એક ઉપકરણમાં ખામી સર્જાય તો બધા ઉપકરણો છે એ કામ કરતા નથી. જોડેલા તમામ ઉપકરણો ખરાબ થઈ જવું નથી બોલતો, પણ કામ કરતા નથી. પછી સ્વતંત્ર રીતે કોઈ ઉપકરણ કાર્યરત કરવું હોય તો એ કાર્યરત રહી શકતું નથી. તો શ્રેણી જોડાણનો પ્રયોગ છે સમાંતર જોડાણમાં આમ આ રીતે જોડવાનો. બધાના ન્યુટ્રલ, બધાના લાઈવ. જોજો, બધાના ન્યુટ્રલ એક સાથે, બધાના ન્યુટ્રલ આ રીતે એક સાથે જોઈન્ટ કરશું આપણે. અને બધાના લાઈવ વાયરને આપણે એક સાથે જોઈન્ટ કરીશું આ રીતે. આ સમાંતર જોડાણ છે. બધાના ન્યુટ્રલ, બધાના લાઈવ. તમે જોઈ શકશો આમાં ગ્લોપડીની તીવ્રતા વધે છે શ્રેણી જોડાણ કરતા. બતાવી છે સારામાં સારી રીતે. વધારે વોલ્ટેજ જેટલો હોય બધા વોલ્ટેજ મળે ને એટલે ઓલા કરતા પ્રકાશ વધે. તો શ્રેણી જોડાણની મર્યાદા ઓલામાં શું આવે કે વોલ્ટેજ વહેંચાય. 240 સાથે 3 બલ્બ જોડ્યા હોય તો 80 વોલ્ટેજ જ મળે એટલે ડીમ પ્રકાશ. આમાં વોલ્ટેજ પૂરા મળે એટલે વધારે પ્રકાશ પૂરી ક્ષમતાથી કામ કરે. હવે માની લો કે આમાં કોઈ એક ગ્લોપડીમાં ખામી સર્જાણી, આ એક, તો શું થશે? જો ઓલામાં એવું નહોતું છે, આમાં શું થશે? એક ઉપકરણમાં ખામી સર્જાણી તો એ ઉપકરણ નહીં થાય, બીજા થશે. જો તમે જોઈ શકશો એક ઉપકરણ નો છે, બીજા થયા. આ સમાંતર જોડાણના ફાયદા છે, જે શ્રેણી જોડાણની મર્યાદા છે. શ્રેણી જોડાણની મર્યાદા સમાંતર જોડાણમાં દૂર થાય. આ એક ઉપકરણ બગડી ગયું તો એ નો થયું, એ સિવાયના ઉપકરણો શરૂ રહેશે. એ સિવાયના ઉપકરણો શરૂ રહેશે. તમે જોઈ શકશો. તો આ સમાંતર જોડાણના ફાયદા છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો શ્રેણી કેમ જોડવું, સમાંતર કેમ જોડવું, એનો 3 અવરોધોને લઈ અને આપણે પ્રયોગ કર્યો. તમે બધાને સમજાણું છે. ખાલી પ્રયોગને પ્રયોગના રૂપમાં નહીં જોતા, એને એ રીતે સમજ્યો કે કઈ રીતના એની લાક્ષણિકતા હોય, કઈ રીતના એની ફાયદા અને મર્યાદા હોય, એને તમે આમાં જોશો તો તમને વધારે સારી રીતે સમજાશે.